કેમ હંમેશાથી લોકો જનોઈના વિરોધી રહ્યા છે? કારણ કે જનોઈ એ માત્ર કોઈ દોરો નથી, પરંતુ એ સનાતનનો પ્રતીક છે. હવે ભારતમાં સનાતનના જે 16 સંસ્કાર છે એમાંનો જે 11મો સંસ્કાર છે, જેને ઉપનયન સંસ્કાર કે યજ્ઞોપવિત સંસ્કાર કહેવામાં આવે છે, એનામાં જ્યારે એ બાળક છે એ જ્ઞાન લેવા માટે આગળ વધે છે ત્યારે આ જનોઈ એ ધારણ કરે છે. અને આ જનોઈ જે છે એ કોઈ પણ વ્યક્તિ જેનો ઉપનયન સંસ્કાર થાય છે કે જેને જ્ઞાન લેવાની ઈચ્છા છે એ ધારણ કરી શકે છે. આ જનોઈમાં 3 દોરા છે જે અલગ અલગ વસ્તુઓના પ્રતીક છે. જેમ કે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આપણી 3 મુખ્ય નાડીઓ છે, ઈડા, પિંગલા અને સુષમા. અને જ્યારે આપણે સુષમા નાડી એક્ટિવ થાય છે અને આપણે પરમ તત્વને પામીએ છીએ તો આ 3 દોરા છે, આ 3 મુખ્ય નાડીનો સંબોધન કરે છે. એવી જ રીતે આપણા ઉપર 3 મુખ્ય ઋણ રહેલા છે, જેમ કે દેવ ઋણ, જેના કૃપાથી આખું આ સંસાર ચાલે છે. પછી છે પિતૃ ઋણ, જેના કારણે આપણું આ જે અસ્તિત્વ છે આપણે અહીંયા છીએ. અને ત્રીજું ઋષિ ઋણ, એટલે કે ગુરુઓનો ઋણ, કે તમામ જે જ્ઞાન અત્યાર સુધી આપણે મળ્યું છે. તો આ 3 ઋણ જે છે એ આ 3 દોરા એનું સંબોધન કરે છે. અને એ કન્ટિન્યુઅસલી આપણે એ સ્મરણ આપે છે કે આપણે આના તરફ સમર્પિત રહીએ.